આજના અત્યંત મહત્વના વોર્ડ નંબર 8 માંથી ચૂંટણી લડવા કોંગ્રેસ ઉમેદવાર તૈયાર। આ વોર્ડ છે એ વોર્ડ નંબર 8 ભુજ નગરપાલિકાનો છે। કદાચ કોઈને બધાને કાંટાને ખબર સૌથી પ્રચલિત અને ફાઇટ થવાની હોય તો વોર્ડ નંબર 8 માં થવાની છે। અને અહીંયા કનેથી અમારા વોર્ડ નંબર 8 ના કેન્ડિડેટ 3 છે, તે મહેન્દ્રસિંહ જાડેજા છે, એક રસીલાબેન છે અને સવિતાબેન છે। આ ત્રણે ત્રણ ખમતીધર અને નિષ્પક્ષ અને સેવાભાવી વ્યક્તિઓ છે, જે અડધી રાતે કે દિવસના ગમે ત્યારે તમે કોલ કરો તો તમારા સેવાભાવી દસ્તરમાં તમને ઉભા રહી છે। અને હવે અમે સહયોગનગરમાં પ્રચાર માટે નીકળેલા છીએ, તો ત્યાં ખૂબ સારો પ્રતિસાદ મળે છે। આ ભારતીય જનતા પાર્ટીના ડેટકા છે, એ લોકો એટલા કટાડ્યા છે કે ખાઈ પીને વળી પાછા ગટરમાં વયા જવાવાળા છે। એટલે આપણે ચોક્કસપણે આ લોકોને એવો પ્રતિસાદ મળે છે કે જનતા 100% એ લોકોને અહીંયાથી બહિષ્કાર કરી નાખશે। જો વોર્ડ નંબર 8 ના અનેક પ્રશ્નો છે, જેમ નવી રાવલવાડી વિસ્તાર, રઘુવંશી અને નરસિંહ મહેતા નગરની વાત કરીએ તો ત્યાં કણે એ લોકોના ઘરના અંદર ગટરની ચેમ્બરો આપી દીધી, એનાથી પુષ્કળ લોકો હેરાન થઈ ગયા છે। આજે અમને એ પણ સમસ્યાની ખબર પડી કે જે ગટરો છે એની ચેમ્બરો ઘરના અંદર આવી ગઈ છે। તો અમે એ લોકોને વિશ્વાસ અપાયો કે જો અમે નગરપાલિકામાં ચૂંટાઈને આવશું કે હારીને આવશું, પણ અમે તમારા કામ જરૂર કરી આપશું। પમ્પિંગ સ્ટેશન છે એ એવી રીતે બનાવવામાં આવ્યા છે, ધાર ક્યાંક છે અને ઢોળાના ડુંગર ઉપર એ લોકો પમ્પિંગ સ્ટેશન બનાવેલા। પાણી કોઈ હિસાબે જિંદગીમાં નથી ચડવાનું, આ પમ્પિંગ સ્ટેશન બનાવીને ફક્ત રૂપિયા ખાવાની વાત કરી છે, ભ્રષ્ટાચાર આચર્યો છે અને અનેક આજની તારીખમાં પમ્પિંગ સ્ટેશનની વારે ઘડી મોટું બગડી જાય છે। અને ખાસ કરીને તમને પૂછવાનું છે કે નગરસેવક કેવા હોવા જોઈએ? તો નગરસેવક નિષ્પક્ષ હોવા જોઈએ, જનતાના વચ્ચે જઈને સમસ્યા હોય તો ત્યાં જઈને પૂછવી જોઈએ ને જનતા ફોન કરે તો ઉપાડવા જોઈએ, તોછરાઈ જેવો વર્તન ન કરવા જોઈએ। એ લોકોમાં વિસ્તારમાં આવતા નગરપાલિકાના ગટર, રોડ, રસ્તા સાથે આરોગ્યની સાથે જે કંઈ આવે છે આરોગ્યની વ્યવસ્થા કરવી જોઈએ। મોહલ્લા ક્લિનિકમાં જવું જોઈએ, ન હોય તો ત્યાં ડૉક્ટરની વ્યવસ્થા કરાવવી જોઈએ, સાથે ગાર્ડન બનવા જોઈએ। એના વિસ્તારમાં જે આવતી સ્કૂલો છે એનામાં ટીચરોની વ્યવસ્થા કરવી, એ બધી જ જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિની હોય છે।